બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. અયોધ્યાનું સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર હનુમાનગઢી મંદિર પણ ખૂબ જ પ્રસાદીનું છે. અયોધ્યા નિવાસી દરમિયાન ઘનશ્યામ મહારાજ દરરોજ આ મંદિરમાં દર્શને પધારતા. અહીં રામાયણની કથા વંચાય એ સાંભળવા ઘનશ્યામ મહારાજ દરરોજ બેસતા. એક દિવસ એવું બન્યું કે ઘનશ્યામ મહારાજ દર્શન કરીને કથા સાંભળવા બેઠા. મોહનદાસ નામના પુરાણી રામાયણની કથા વાંચતા હતા. એમાં એકાદશીની વ્રતની વાત આવી. ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે એકાદશીનું વ્રત સર્વોત્તમ વ્રત છે, છતાં ઘણા માણસો કરતા નથી. અને પ્રભુ પોતાની અંતર્યામી શક્તિથી જાણી ગયા કે આ પુરાણીજી કથા વાંચે છે પણ પોતે એકાદશીનું વ્રત કરતા નથી. એ સારું ન કહેવાય. તો આજે તેમને એકાદશી કરવાનો નિયમ આપીએ. કથામાં એકાદશીની વાત આવી. તેથી ઘનશ્યામ મહારાજે કથાકારને પૂછ્યું કે આ રામાયણમાં એકાદશીની વાત આવી છતાં ઘણા બધા મનુષ્યો એકાદશી કરતા નથી, તેનું શું કારણ? એટલે પુરાણીજી બોલ્યા કે હે બાળક, એ બધી તને ખબર ન પડે. એ બધો એકાદશીનો મહિમા સાચો, પણ તે સતયુગમાં. કળિયુગમાં તો અન્ન સમા પ્રાણ છે. તેથી એકાદશીને તો જગન્નાથપુરીમાં બાંધી દીધી છે. પુરાણીજીની એવી કથા શાસ્ત્રમાં આવે છે. એટલે પુરાણી કહે, તું નાનો છે, શાસ્ત્રોની વાતમાં તને શું ખબર પડે? ત્યાં તો ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી પુરાણીજીને સમાધિ થઈ. જમપુરીમાં ગયા. ત્યાં જમના દૂતો મારવા લાગ્યા. તે સાક્ષાત પરમાત્માનું અપમાન કર્યું છે. એ સામાન્ય બાળક નથી. એમની માફી માગ અને એકાદશીનું વ્રત કરવાનો નિયમ લે તો તને છોડીએ. પુરાણીજીને બરાબરનો પરચો મળી ગયો. તેથી સમાધિમાંથી જાગ્યા એટલે તરત જ ઘનશ્યામ મહારાજના ચરણમાં પડ્યા અને માફી માગવા લાગ્યા. મને ક્ષમા કરો, મને માફ કરો પ્રભુ. અને સભામાં કહી દીધું કે હે શ્રોતાજનો, આ ધર્મપુત્ર એ બાળક નથી, સાક્ષાત પરમાત્મા છે. એમને વંદન કરો અને આજથી બધા જ એકાદશીનો નિયમ લો. કોઈ આ વ્રત ચૂકશો નહીં. અનંત જન્મના પાપોને બાળી નાખવાની શક્તિ આ વ્રતમાં છે. માટે હું ખાસ ભલામણ કરું છું કે બધા જ એકાદશીનું વ્રત કરજો. અને હું પણ આ વ્રત ખૂબ ભાવ અને શ્રદ્ધાથી કરીશ. આ સાંભળી ઘનશ્યામ મહારાજ ખૂબ રાજી થયા. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.